હા સચ કયો વાર છે ઓહો મંગળવાર થઈ ગયો ને લાયા હે ને જીગુન પૂછી જોઉં કે આજે કયો વિષય છે ને કે હવે લઈ જવાના છે ચોપડા. હાલો તને કહું નવરી હોતું. હા બોલ શું કેસ? કહું કયા ચોપડા લઈ જવાના મને તો યાદ નથી કયું સબ્જેક્ટ છે આજ. તને કોઈ દી નો ખબર હોય ક્યાં મેડમ નો લેક્ચર છે? સંસ્કૃત નો લઈ લેજે, ઇંગ્લિશ ના લઈ લેજે, મેથ્સ ના લઈ લેજે. મમ્મી આવી ગયા હશે. કહું કયું સબ્જેક્ટ છે આજે કયા લેવાના ચોપડા? તને લેક્ચર કયો હોય ની ખબર જ ન હોય. સંસ્કૃત નો લઈ લે, મેથ્સ લઈ લે, ઇંગ્લિશ લઈ લે. શું મમ્મી આ તારે નાસ્તો હવે મારે જાવણ ટાણું થયું તમે ખાવાનું નામ લ્યો. એલી એમ નો કહેવાય. નથી કરવું. ના ના મારે ખાવું જ નથી. પણ આવું ખવાય આમ જો તો આ વઘારેલી રોટલી હવારની છે અને આ ગાંઠિયા છે. મારે નથી ખાવું એવું. ના મારે ચોપડા ગોતવા લપ કરો માં મારી યાર. આ તું શું કહેતી? એ મમ્મી ને એમ નો કહેવાય ગાંડી. કાઈ નહીં ક્યારે નીકળા શું કરું એક વાર તારા વાત કરું ને એક વાર સબ્જેક્ટ કયું હે એ જ ખબર નથી તો તને સમજાતું નથી. આ નાસ્તો કરવાનું કે છે ને મારી બેન માં ન હોય ને એને કોક ને પૂછ. મારા માવતર નથી મને ખબર છે. તું હવે ભાષણ ચાલુ કર માન. તું મને કે કી ચોપડા લેવા હે એટલે હું લેતી આવું. સંસ્કૃત, ઇંગ્લિશ, મેથ્સ અને હોમ સાયન્સ. અને તું આવવાની નથી અહીંયા? હું આવવાની નથી. હું અહીં બસ સ્ટેન્ડ ઊભી હું. તું આવી પછી આપણે જઈ. એવું કરવું હે? હા હાલ હમણાં બસ આવી જાય. હાલ વાંધો ને હાલ ને. નાસ્તો કર લે. એમ તો હજી વાર લાગશે. કરવો હોય કર લે ને. તાર મમ્મી કીધું છે. ના નથી કરવું નાસ્તો હવે. એ તો ઊમ થાય હવે એને ખાવા જાવા ટાણે તે ખાવાનું હુજે. હા વાંધો ને. હાલ હોય ઊભી. હા ધ્યાન રાખીને જાય બેટા. શું ધ્યાન રાખવું? બસમાં જાજે અત્યારે માણા કેવા હોય તો બસમાં જ જાવું આમથી. હા બસમાં જાજે. નાસ્તો તો ઈ ન થાય નાસ્તો ન કર્યો. નથી કરવો નાસ્તો મારે. નાસ્તો મને હાલવા ટાણે નાસ્તાનું કહેવાનું જ નહીં તમારે. મને એમ થાય આખો દિવસ પૂછી દે ઘરના નાસ્તા. ના ઓલા ચોપડા ક્યાં મૂક્યા? બારે છે ને? હા એ તો ખબર છે બારે જ મૂકી દીધા હોય. પેલી ઉપર પેલા લેતી જા. વાંધો હવે નાસ્તાનું કહેતા નહીં મને હાલવા ટાણે. તું ક્યાં હતી યાર? હું લેક્ચરમાં આવ મેં કીધા ક્યાં ગઈ? કાંઈ નહીં જો. કેમ લેક્ચર નો અટેન્ડ કર્યો તે? એલી કંટાળો આવે મને આ લેક્ચર. ગીત બંધ કરીને મને એક તો આ સોંગ તારા હેન ઘરે નથી ગમતા. એલી કંટાળો આવે કેટલું ભણીને ભણવું હાવ. તું ભણી તું લેક્ચર જ નથી. એકાદો માંડ ભરસ તું ક્યાં આવતી જ નથી. આમ જો આમાં કઈ મને સમજાતું જ નથી આમાં શું હે ને શું. પણ તું લેક્ચરમાં બેસ તો તને તનો ડાઉટ ક્લિયર થાય. તું અહીંયા બેઠી તને કોણ સમજાવશે? ટીચર ને ખબર હે કારણ કઈ નથી આવડતું. મને જ ઊભી કરે એટલે મને શરમ આવે. બધા સામે મારે બોલવું શું. પણ બેસ તો આવડે ને. એમાં શરમાવાનું ન હોય. ન આવડતો એ પૂછવાનું હોય કે ટીચર મને આ સવાલ નથી આવડતો. મને જ નથી થતું ભણવાનું. લેને મને એમ થાય ગીત પણ તને આવા લવ સોંગ ને આવું તું સાંભળતી હોય. તું કઈક થોડુંક ભણવામાં ને એમાં ધ્યાન. હવે તું લેક્ચર ચાલુ કર્યો માન્યાથી હું છૂટી હું વરી તારું લેક્ચર સાંભળવું બધું. લેક્ચર સાંભળવું કરતી કેવી છો તું તો? ભણવા કોઈ દી લેક્ચર જ ન બોલો કરે. તારે તો લાઈવ શીખવાનું. ઈ માઇન્ડ તું તારું કરીને તારું ધ્યાન જ છોકરા સામું હોય. તું શું આમાં તારું થાય? જો પણ હજી સામું જુએ. મારે હે ને તાર મમ્મી ઘરે આવીને કેવું પડશે. શું કહીશ મમ્મી? ઠેક હા કર્યો તો. હા આમાં સમજાતું જ નથી. આ તે મોબાઈલમાં જોઈ જઈને મેં કર્યું. બોલ સમજાતું જ નથી. તને કઈ આવડતું જ નહીં. શું કરવું? આ માઇનસ થઈ ગયા. અરે માઇનસ થઈ ગયા. તું પેલા શીખી જા પછી મને આવજે શીખવાડવા. મને ગીત સાંભળવા દે. તું નકરા ગીત જ સાંભળે છે. તને કઈ એમ નથી થતું હું ભણું? અને કેટી જ આવતી હોય તારે તો. અને આ લવ સોંગ તું હાલે આ મારું કરી દે પૂરું. હાલે આ મસ્ત હાલે. હું તને રોજ કરી દઈશ તો તું પરીક્ષામાં પેપર કોણ દઈશે? ઈ પેપર હું દઈ દઈશ. ત્યાં લગીનમાં શીખી જઈશ હું બધું. તારું છે ને ધ્યાન ખોટું ભટકે છે બધે.
ફોન આવ્યો. આ એક મમ્મી છે ને લોહી પીતા હોય. હાલો. રવિના હા બોલો. નાસ્તો કરી બેટા? શું મમ્મી હવારના નાસ્તો કરો છો? હાવ કંટાળો લેવડાવ્યો તમે તો. પણ ત્યાં ઘરે નતો કર્યો એટલે બેટા મને એમ થાય કે ભૂખી મારી છોકરી ગઈ છે એટલે મને એમ થતું હતું કે નાસ્તો કર્યો નહીં. એવી ઉપાધિ નહીં કરવાની મારી. હું નાસ્તો હાવ. એક તો અહીંયા મારે એક તો આ લેક્ચર દેવા આવી છે ને. હા તો નાસ્તો કરી લેજે બેટા, નાસ્તો કરી લેવાય, શરીર ને પછી નબળાઈ આવી જાય, ભણવામાં ધ્યાન દ્યો, નાસ્તો કરી લેવાય બેટા. નાસ્તો તો ટાઈમ મળશે એટલે કરી લઈશ. તમે ઉપાધિ કરો માં ખોટી. હારું, અને બસમાં વહી આવજો રંજના. એ તમારે કેવું ન પડે, એ વહી આવીશું મારી રીતે. આટલું તો લખ્યું બધું. અત્યારે જમાનો કેવો છે બેટા, છોડ્યું એકલી જાતી હોય ને ઘરે ન આવે ત્યાં સુધી માવતર ને કેવું થતું હોય તને ન ખબર હોય. એવી ઉપાધિ કરો માં તમે. એક તો અહીંયા મગજ ફરી ગયો હોય ને તમે આમ કરો ને તેમ કરો ને. અરે એક તો એટલો મગજ પછી તાર ના લેવો. પપ્પાનો મગજ કેવો છે બેટા, તાર પપ્પા મને કેવું બોલે તને ખબર છે? તું ઈ તો બસમાં બોલે. time તમારી આદત જ એવી છે ટક કરવાની. પછી બોલે જ ને. પપ્પા કંટાળી ગયા હોય કે આ નકરું બોલ કરે. હા પણ તું ટાઈમે વહી આવજે બસમાં, હું તને એમ જ કહું છું બેટા. હા હારું, ફોન મૂકો હવે. લગ કરો માં. ઈ હું વહી આવીશ. તે ક્યાંય નહીં જાવ રખડવા. ક્યાંય જાવ હું તો જાવ કે. હારું હાલ વહી આવજે. ઓ મૂકો ફોન. લોહી પી ગયા હો પણ. હાવ. મમ્મી એમ વાત કરે તો શું વાત કરવી? કેમ કરાય વાત? તો શાંતિથી વાત કરે કે આ મમ્મી મેં નાસ્તો કરી લીધો, હમણાં આમ ફ્રેન્ડ જાય હી નાસ્તો કરવા, નાસ્તો કરી શાંતિથી લે. જ કરી વાત. એને પણ તોય કંટાળો આવે કરતી મને. ફોન ઘડીએ તને ઘડીએ ખબર કરે છે ને. માવતર વગરનું જીવન કોને કહેવાય છે? માર માવતર આઈથે હવારે વેલી જાગીને રોટલી કરીને ખાઉં છું, અને તને ન્યા થાળીયું મોઢે દે તો તું ખાતી નથી. તને માવતર ન હોય ને એને પૂછ, તને ખબર પડે. તમે તારે મારી મમ્મી જેવા મમ્મી હોત ને તો ખબર પડે. તને એમ થાય કે આના કરતા સારું નથી. એ માં હોય, માવતર કહેવાય. તારા હોય કે મારા હોય, બધાયના હરખા હોય બેન. તું છે ને તારા વિચાર ખોટા છે ને તું ઊંધા રસ્તે જાસ. તું બીજે જોવાનું રેવા દે ને, ભણવામાં ધ્યાન દે અને કઈક કદર કર માવતરની. તું કરી લે હવે લેક્ચર ચાલુ. લેક્ચર ચાલુ કરતી. જો આ 3 એકા 3. એવું તું મને શીખવાડો 3 એકા 3 નું. જાણે કે હું હાવ બીજા ત્રીજા ભણતી હોય. બીજા ત્રીજા નથી ભણતી. હું તને એમ કહું 3 એક 3 થાય ને, થાય મગજ ફેરાય એમાં મને. એક તો આ ફોન મગજ ફેરવી નાખે. હવાના નાસ્તો કર્યો. દુબળી લાગુ હું તને? હું દુબળી લાગસ. બહારના જ ખાસ કોઈ દી તાર મમ્મી કોઈ દી નાસ્તો કરીને આવી તો ભલે ને હાવ પતલી હોય તો હજી થાય કે અહીંયા કે હાલ તો નાસ્તો કરવા છોકરા જોવા હાટું મેકડીન જાવ. આવું હે તારે? ના મન ન થાવ. હું કંટાળી ગઈ હું તારા લેક્ચર થી. એટલે લઈ જ આવીશ. ના મન ન થાવ. તાર ભેગા છોકરા હોય મન ન ગમે. એ છોકરા હોય તો શું થયું? કઈ નહીં ખાઈ જાય તને? ના રે ના, મારે કોક જોઈ જાય તો મને ક્યાંય મૂકી આવે. મારી આબરૂ તારે ક્યાં મમ્મી પપ્પા હે? તાર ઉપાધિ હોય એટલે મારા કાકા કુટુંબ કોઈ ન હોય. કઈ કઈ વાહે રખડતા હોય. કોઈ રખડતું ન હોય. કોક જોઈ મારે જાય આખી ફેમિલી હે તો એવું નથી બીતી. તો તારે માવતર છે ને, એટલે માવતર હોય ને તો ગમે એવડા ગુના કર્યા હોય ને તો માવતર ઢાંકી દે. અને અમારી આવડી ભૂલ થઈ ગઈ હોય ને તો અમારા મોટા ગુના થઈ જાય ને. એમ કે ઈ છોકરી આવી હતી એટલે તું છે ને એવી ઉપાધિ જ ન હોય. તું આવી ઉપાધિમાં પાછળ રહી ગઈ એટલે જ નથી ક્યાંય તને કોઈ ગણતું. મને કઈ વાંધો નહીં, મને કોઈ ન ગણે. હું ભણી ગણીનું સરસ મારું લાઈફ સેટલ કરી નાખીશ. સેટલ જ છે. કંટાળી ન આવતો તને આખો દિન રાત હું તાર મમ્મીને કહી દઈશ તું રોજ લેક્ચર ભરતી નથી ને તું છોકરાઓ ભેગી રખડવા વઈ જાસ. તો એની કોઈ થા કે મારી કોઈ થા? મારી ફ્રેન્ડ હો કે એની? હું તાર મમ્મીને કહી જ દઈશ મારી ફ્રેન્ડ. માર ન તાર કઈ કેતી નહીં. મારે આવું જ તાર ઘરે. તો બધું લેસન તારી આગળ કરાવીશ. આ જો પાછો આવ્યો ફોન. એ બોલો. એક તમને હક નથી થાતું? રવિના તું કોના હારે આવવાની છો? બસમાં એકલી છો કે કોઈ છે બેનપણીઓ હારે? કોણ હોય? આવીશ હું આવીશ. આ જીગુ કે હે આવીશ હવે તો એના ભેગી આયલી આવીશ. શું હે તમારે બોલો? એટલે બસમાં વ્યાય બેટા મામાની એ આવવાના છે. પછી મને બધા કીધે તું શું દઈ દે, તું બસમાં ન આય. બસ વહી આવે ને પછી ટાઈમ પછી આવે એટલે મને ઘરમાં મામાની એ બોલે ને તાર પપ્પાને મગજ તો જો તું કેવો છે. કોઈ કાઈ નો કે હું જવાબ દઈ દઈશ. મારે મોઢામાં જીભ છે. તમે નથી બોલતા ને એટલે તમને બધા કે કરે હે.
અરે તાર પપ્પા કેવા છે બાપા, ઈ તને નો ખબર હોય. તું તો છોકરી છો ને એટલે તને નો કે મારી હારે કેવા બાજે છે. આ તો હું તોય તને ભણવા કાઢું છું ને, તાર પપ્પા ના જ પાડે છે. કોઈ ના હવે ન મારે પાડે. કોલેજ નથી કરાવી. મારે તો કોલેજ કરવું હોય, નોકરી કરવી છે. આ તો તું હું બસમાં નોકરી વયા કરીશ. આવજે, મામા ની એ આવવાના છે. તું પછી બંધ તું નો આય, મામા એમ કે ને કે આ તારો જ વાંક છે બેન. ઈ મામાની ભલે આવે, મારે કાંઈ લેવા દેવા નહીં. હું નાસ્તો કરીને આવીશ. જો હું ને જીગુ બે જાય હી મેગડીમાં, એટલે મારા પૂરતું જમવાનું બનાવતા નહીં ને ખોટી મને સલાહ કરતા નહીં. આપણ બસમાં વયા આવજે, નકર તારા પપ્પા મને વળશે. તું બસ ચૂકી જાસ કેમ? એમ જ કે ઈ ટાઈમે જ બસ નીકળે છે નિશાળની, તો ઈ કેમ પણ ગળદી હોય મારે ક્યાં બેસવું હવે? તાડો પાસ કઢાવ્યો હે, બસમાં જ જવાય ગાંડા જેવી. તેમાં મફત પાસ કઢાવ્યો તું હોય એવી હે ને સારું બેટા, તું વયા આવજે હો. હું વી આવીશ. હવે ફોન કરતા નહીં, તમે તો લોહી પીધું હે સવારનું, તો માથું ખાઈ જાવું. જો પાછા જવાબ તો દે જ નહીં, તરત કાપી નાખે એની મરજી થાય તઈ. એવી હો ને તું તો આમ હોય માવતર ને, આને તો કઈ વેલ્યુ જ નથી. હું આજ તાર ઘરે આવું હું, મારે હે ને મેં ઓલો કર્યું ને, શું મારે આજ મેં આજ લઈ જ જાવી હતી આમથી. મારે ઓલું એક સબ્જેક્ટમાં ખબર અને નથી આપણે મફતના પાસ છે ને, તો તું કેમ નથી જતી બસમાં? શેમાં જતી? એટલી મજા નથી આવતી. મફતનો પાસ છે તો તું શું પાસ બસમાં નથી જાતી ને ફરતી રખડતી જાતી હોય? એટલી ન મજા આવે બસમાં. આવે કોઈરો પાસ તો હવે ઈ તો શું જયેશને પાસ? ફોને કરી દઉં એટલે ઠેઠ ઘરે મૂકી દે. તું તાર મમ્મીને ખબર પડશે ને તો તાર ડોહા તારા બધા કેવા છે કાંઈ કોઈને ખબર ન પડે, એમાં શું ખબર? શું ખબર ન પડે થોડીક તો. તું જો તને ભણવા મોકલે છે, તને લેસન દીધું ઈ કર તું મારું. હું તને રોજ કરી દઈશ તો તું આમથી કે મારે નોકરી કરવીશ, તું પાસ તો ફ્રેન્ડ હો કે વાતું, હવે તારે જ કરવાનું મારું લેસન. અરે ભગવાન, આજ તાર મમ્મી ભેગા થાય ને એટલે વાત. કાંઈ બોલતી નહીં ઘરે જઈને, નહીં તો આપણે ડખા થઈ જાહે. ડખાવારી થામા મને તું માવતર ને હેરાન કરીને ઈ મન નો ગમે. તને ખબર નથી, તું આ જી ઓલ કરસ ને એ બધી ખોટી વાત છે. આ જો ફોટો મારે ન જો, મારે તારા બોયફ્રેન્ડ ના ફોટા જોઈને ક્યાં જાવ? હમણાં રવિવારે જ ગયા હતા. તું કહેતી હતી ને ક્યાં હોય એમ. અને તું ખરે તાર મમ્મી મારું નામ દેશ ને, તો એને તાર કોનું નામ? મમ્મીને એમ થાય કે બિચારી માવતર વગરની હે ને તો હારી છોકરી છે એટલે તને મારા ભેગી તો આવવા તું હારી જ છો, તું ક્યાં બગડેલી હો? તું મારું નામ દઈને જાણ, તું મને ક્યારેક બાને ચડાવીશ. કાંઈ બાને ઈ તાર ઘરે આવ્યા આજે કોઈ દી ફરિયાદ લઈને કે આમ હે ને તેમ હે? મારે તો હું તાર મમ્મીએ ચોખવટ કરી, જો આ મારા ભેગી કોઈ દી હોતી નથી, કોઈ દી લેક્ચરમાં નથી આવતી. અને તું મારું નામ દે એટલે તાર મમ્મી તને બીજો પ્રશ્ન ન કરે, વાંધો નહીં છોકરી ડાઈ છે ભલે જાય. તું મને બદનામ કરસ એવું વિચારાય જ ના. એવું વિચારે. આ બધું છે ને, આ બધું ફરી હરી લેવાય. લાઈફ હવે નકરી ભણતરમાં નથી. ફરી હરીને મોજ કરાય અને ઈ પછી રહી કે નહીં મારા વગર, એટલે એમ કે રવિવારે હાલો ફરવા જાય. ગયા તા રેસકોર્સમાં. તે તાર માય તાર વગર નથી રહી શકતા, તો એને કેમ હરખો જવાબ નથી દેતી? આખો દી અહીંયા તો એવા ખગુરિયા હાટું તું ઓલું તાર મમ્મી ને તોડ કરતી હોય આખો દી. કાંઈ ખગુરિયા નથી એવું કેતી નહીં કોઈ દી. તને નથી એટલે તને નો ખબર હોય. હું તને નથી, હું એવામાં જીવાય ન નાખું. મારે એવા શું કોઈની જરૂર રહી છે? આપણી ઇજ્જત આબરૂ બધું આપણા ઓલાથી હોય. તું આવા ને આવી રમાય તું કોઈ એટલે તને ન સમજાય. તારા માવતર છે ને એટલે બધું ઢકાય છે. કે તને તો પણ માવતર વાહે તું તો પડી ગઈ છો. તું કઈ બીજા કઈ કાંડ કરતી નહીં હો ને ક્યારેય. તું છે ને મને હલવાડીશ અને તારી પાકી બેનપણી પાછી તું મારે મને એમ થાય તારી દોસ્તી નથી રાખવી. શું કામ આટલા વર્ષની દોસ્તી તું ભૂલી જઈશ? તું ક્યારેક કઈ કરીશ ને આવશે બધું મારા ઉપર. કાંઈ નો આવે. ઉપાધિ કરીમાં તારી બેનપણી હજી જીવેશ. તું શું કર લે? એ ઉપાધિ જ નહીં કરવાની. બીજું કઈ કરવાનું નથી ને, તું મને કહી દેજે. કાંઈ કરવાનું નથી. હું તું ઉપાધિ કરીમાં કરીશ તો કોઈને ખબર નહીં પડે. તારા ડોહા તાર મમ્મી મને એકને જોડકે છે ને બધું આવશે વાતું ગાતું મારા ઘરે. એ કોઈ કાંઈ ન કે એવી ઉપાધિ ખોટી લેમાં તો માથે. તને આ બધી રમત લાગે? આ રમત નથી. આ જિંદગીમાં દાગ પડી જાય ને એ પછી જાતા નથી. તને નથી સમજાતું હજી. આ તારા માવતર છે ને એટલે આ બધું. તારે હવે લેક્ચર દેવાનું છે કે મારે લેસન કરી દેવાનું?
નત કર દેવાલ તાર લેસન આઈથે તું કર લેજે અરે આઈસે વાહ, બધું ભૂલ મને થઈ ગઈ જોલું ખરાબ. આઈસે ભૂલ નહીં આપણ તાર ઘરે આવવાની હું મારી friend કરી દઈશ હાલ આપણે બસ ઘરે બીજું હે બસ પૈસા હું જો છેલ્લાની ગાડી હું નથી બેસવાની હો હાલે અરે પણ ઈ કઈશ તો 4 વ્હીલ લઈને આવશે પણ મારે ફોર વ્હીલ ના હું નો બેહું હો ગાડીમાં હવે તને ક્યાં કોઈ બાંધી દીધી છે હું તો શું આવડી મોટી હારે ના આપણે બસમાં વહી જાય એનો જ મેસેજ આવ્યો છે હા પણ એને ફોન આવ્યો છો હું એને ભેગી નહીં આવું હો. હું તને કહી દઉં તો કેમાં જઈશ હું 4 આપણે વ્હીલ માં જઈશ બસમાં ને વહી જાઉં. ના તું ઈ માર બસમાં માર ન થાવ મને ના, નથી મજા તું માર આવતી ભેગી. કેટલા દી થયા બસમાં નથી જાતી ને એટલે હું ન ગમે ઈ મને નો ગમે યાર મારી કઈ કામ સાચો ને એનો જાય હા બોલો કાંઈ નહીં કાકાને ફોન કરવાનો બાકી છે કાકીને કીધું તો અમે આવતા બુધવારે આવશું એટલે ની વાત આવી જાય હવે. હાલ ને બસ વહી જાહે હાલ ને અત્યારે બસ વહી જાહે પછી અરે બસમાં મારે નથી આવવાનું તો એલી તને તો તું તો કેવી હું હાલ હું તો બસમાં જાઉં છું તો તારે મારે ઘરે આવવું છે તો કેમ થશે તો તું બે અલગ બસમાં અલગ જાશું તો હું કોઈ ભેગી નો બેહું બેહી જા આજનો દીની વાત છે ખોટી લપ કર માં થવાનું હોય ક્યારેક થાય બાપા હું બાને ચડી જાવ એટલે આપણે બસ કાઈ નો થાય એક દીમાં કાઈ નો થાય એવી ઉપાધિ જ નહીં ના કરવાની મારે ન થાવું હાલ આપણે બે બસમાં વહી જઈએ હું બસમાં ન થવાની તાર માર ઘરે આવવાનું થાય છે કે નહીં હું તને સીટ ગોતી દઈશ હાલ બસ તું સીટ ઉપર ઈ બેસી સીટ બીટમાં તો સીટ મને રોજ મળે છે તો હું જાવ એટલે સીટ ખાલી થઈ ગઈ કેવી હોય યાર મને તું તો બગાડીશ મારે જાવું જ નથી તો એને કહી છે હો આમ બહાર ઉતારે આખા બહાર આગા કેટલે ઈ આપણે ઘર પછી થોડું ખાલી લઈ જાવ હા હાલ એમ કરશું બસ તું કે એમ બીક લાગતી હોય ને તને અને કઈ જેવો કોઈ બીજા છોકરા બોકરાને ભેગા લઈને ન આવે મને ન ગમે ઈ પછી તું આવીને ભેગી આગળ બેચા ને એમાં આપણને ન ગમે જો હાલ ને કોણ હોય છે એકાદો તો એનો ભાઈબંધ હશે એકાદો કોઈ નહીં ભેગું ના મન ન ગમે ઈ બરોબર કોઈ છોકરા ભેગા ન હોવા જોઈએ અને મારે હે ને તાર કાંઈ વાંધો નહીં તું હાલ ને ખોટી લપ કરીને હાલ હાલ કર હાલ એવી લપ નહીં કરવાની ખોટી હા કેવી મજા આવી ને તને 4 વ્હીલમાં જા ને હવે તું તો તું આમથી બીવસ હાવ હું આમથી દીવાનું જ ન હોય મને તો યાર બહુ બીક લાગે એ મમ્મી આ જેગુ આવી હે પાણી ભરતા આવજો એ મમ્મીને કામ તો તું જા પી લે હાથે હાથે હું આથે પી લઈશ તાર મમ્મીની ચીંધમાં તો જા પીતી આઈ જા ઈ કરે તો હું એમાં એ માસી પાણી નો દેવાનું હોય સીતારામ સીતારામ ભગવાન માટે ભગવાન કરે અરે માસી તમે કઈ આવડા મોટા પાણી દ્યો સારું લાગે ઈ દે ને બીજું કામે શું હોય ઘરે આને તો બુદ્ધિ જ નથી હું બોલવું ઈ હા વાટા નથી બધું હકીકતમાં ઓ માતર હોય તારે ને શું કરવાનું એ માતરની હવે? કોઈ દી લેસન કદર ન કરીશ હોય. કે આ લેસન કરવું હે કે ઓલું દઉં તને ઇંગ્લિશ નું તું લેસન કર્યું માસીને થોડુંક જોવલ કરે એ માં આમ જોતા મમ્મી નાસ્તો દે લાવેલી ના સીરો એ શીરા છે મારે નથી ખાવો શીરો આને ખવડાવો ના માસી અમે નાસ્તો કરીને આવી અરે માસી ના માસી કીધી હું તારી માં બરોબર જ ગણાય અરે માં જોતો આ તો ખરી. ખા શીરો ખા નથી અત્યારે ભૂખ માસી હમણાં બપોરે આપણે પણ શાક તો ખરી મેં કહ્યું મેં કીધું રવિના નાસ્તો નથી કર્યો ને તો આવશે ને તાર ભૂખી થાય છે પણ આ ભૂખી રે એટલે મેં કીધું લાય તો અમે ખાઈને આવ્યા મેં તમને ફોનમાં જ કીધું તું મારી કઈ ના જમવાનું બનાવતા નહીં સરસ કર્યો માસી બસ એટલો જ લીધો બસ ના ખાની હવે એટલે ના, ના. ઓછું ખાધું હે ખાઈ ના લે. મને નાસ્તો તો કર્યો હે મેં અને માસી અમારે સેવામાં નથી રહેવું તમે કામ કરતા હોય ઈ કરો મારે મારા ભાઈ આવે છે હું તાર મમ્મી રોટલા કરાવું રે તું એ ક્યાંય નથી જાવું બેસ અહીંયા ના રોટલા કરવા આવી બેહવા આવી જેલી તાર મમ્મી રોટલા કરે છે ને તું આમ જોતો ફોન માં કાંઈ ગપ્પા ભલે મારે કરતા હોય તો એને શું કામ હોય આપણે તો કોલેજ થી આવીને થાકી ગયા હોય કેવી હે આ તો છોકરી તા બટા કેમ હાલે છે? આ એરિયા તમારે રંધાઈ ગયું હા જવ છું રોટલા માંડું છું તો કરી નાખો મામાની આવશે હમણાં જ તે પણ મારે આ ગાંડી બુદ્ધિ જ નથી કેવો દેવલ કરે છે જગ નથી. તારામાં જ છે બુદ્ધિ આમ તો ઘરમાં શાંતિ ને બેઠા હા હો માસી ભાઈ બેન છો ને હા આમ તને ભાઈ બેન છે ને મારા મમ્મી પપ્પા તો નથી પપ્પા નથી ના મારા પપ્પાને હમણાં 11 વર્ષ થઈ ગયા
ની નથી તો જાજા વર્ષ થઈ ગયા, 21 વર્ષ થઈ ગયા. બેટા તો મા બાપ વિના છોકરી છે, શીખ બેટા કેવું જીવન જીવે. તો આને હું કેટલી સમજાવું હું, મેં કીધું આમ તાર મમ્મી કેવા ફોન કરે, મારો જીવ બરીને રાખ થઈ જાય. તાર મમ્મી કેવો ફોન કરે છે, મને કોઈ ફોન કરવા વાળું નથી. મારે એના પપ્પાનો મગજ બહુ આકરો છે, ઈ ના પાડે છે. સાચી વાત છે. અત્યારે કેવા બનાવ બને છે, કઈ થયું હોય તો વાક કોનો આવે? માનો જ આવે ને. માનો જ કાઢે ને, કે માને નથી ખબર. એક તો હું તમારા ઘરમાં કોઈને ગમતું નથી ભણે ઈ. અમારા કુટુંબમાં શું છોકરીઓને બહુ નથી ભણાવતા. હા એ તો મને ખબર છે. ભણી હોય ને તો એમ જિંદગીમાં કાયમ આવે. હા તમે સારું વિચારો હો, પણ છે ને જણે દુનિયા જોઈ હોય ને માસી, મને મજા હોય કે ન હોય ને તો એમને કાંઈ કામ ન કરવા દો, હું જ કરું તમારે ઈ આ કઈ કરે એવી નથી લાગતું નથી. પાણી તમને કે છે તો આ બીજું શું કરતી હોય? ભણવા મેં થોડુંક આને શીખવાડો માસી. આ એવી છે ને, થોડુંક ભણી આ કોલેજ તને લેસન કરાવ્યા મેં બોલાવી હતી. લેસન કરવા બોલાવી હતી, કરી દીધું. હવે વાતું કરવા માંડી. હું તાર મમ્મી રોટલા કરાવું હોય. ક્યાંય જાવું નથી. પણ મને આમ જો રોટલા કરવા ગમે, તું તમ તાર ફોન માં મય ના આ લેસન તું મારું હે ને પૂરું કરી દે. એ હું તને રાતે કરી દઈશ. હું આજ રોકાવાની છું. ઈ ના ઈ કાંઈ માર જોઈને રાખે, પછી આપણે કઈક પ્લાન બનાવશી મૂવી બોવી નો. ના હો, મારે ક્યાંય નથી જાવું. જો હું થાકી ગઈ હું, હું તો હુઈ જઈશ અને ક્યાંય મૂવી જોવા નથી જાવું. ઈ નો હાલે. તું આટલા દિવસે ઘરે આવી છો. ભલે આવી હોય. હું તાર મમ્મી રોટલા કરાવું છું, તમ તાર તું બેસ. ના તું આ રોટલા કરવા કરી દે. ક્યાંય જવાનું નથી. હું તને હાંજે કરી દઈશ, બધું કરી દઈશ. તમ ના તાર. હાંજે પછી મને નો મજા આવે ભણવામાં. મારે પછી પિક્ચર એ મારી માં હું કરી દઈશ, તું પિક્ચર જોઈ જે. મારે રિલેક્સ થવું હોય. આ રિલેક્સ બિલેક્સ થઈ જાય છે. હું તાર મમ્મી રોટલા કરી દઉં. લે તું ક્યાંય જાવું નથી. જાવું છે. કેવી છે હાવ? આ તો લોહી પીધું. એક તો લેસન કરાવવા લઈ આવી હું કે રોટલા આવે શું કામ હોય મમ્મીને, કરશે આફુડા. માસી રોટલા કરવા માંડ્યા? હા રોટલા કરવા. આઈ બે હો. હા આઈ બે જાઓ. હા બેસા તાર લેસન લાવો હું રોટલા કરું. ના ભાઈ હું કરું છું. ના લેસન તો હું રાતે કરી નાખીશ. ના ના એવું કઈ ન હોય. તું લેસન કર ને ઓલીને મારી રવિનાની કરાય. એનું જ કરવાનું છે. હા તેને લેસન બેસન કરવાનું રોટલા હું રોજ કરું જ છું. પણ આજે ભાઈ ની આવવાના છે ને એટલે થોડાક જાજા કરવા જોઈશે. ન કરતો લાવો હું કરું માસી. ના ભાઈ હું કરું. લાવો ને, મને આવડે છે. ભલે નહીં તો આવડતા જ હોય, એમાં કઈ ન હોય. રોટલા હું કરું એમાં શું હોય. બેટા તું જો મા બાપ બન્યાને કેવા તારા સંસ્કાર છે. ચેક જાય તોય માણાને કેક લાવો હું રાંધું તો તમારા માન વધે. તમે ચેક ગયા ભલે તું કર નહીં તો કાંઈ નહીં, પણ તે એમ તો કીધું ને. હા કરવાનું તો હોય જ ને. આપડા મોટા કરતા હોય તો આપણે થોડું બેઠા રહીએ. આપણે કોકના ઘીરે ગયા હોય ને એટલે એમ કે ને તો માણાને ખબર પડી જાય કે આ છોકરી ડાય હશે. આપણે જગ્યા હોય ને કામ ન કરવી તો સામે વાળાને એમ જ થાય ને ખાવ રખડેલ છે. તારે જો માં નથી તો તારામાં કેટલી બુદ્ધિ છે, સંસ્કાર કેવા છે સારા. એ તો માવતર વહી જાય ને માસી એટલે આપણી માથે પડે ને એટલે આપણને બધી ખબર પડવા માંડે. ક્યાંક જાય કોકને ગમે કોકને ન ગમે. કામ તો હું બધે એટલું કરું માસી. તારે બેટા હું માં સૌ એમ કરીને ગમે ત્યારે રોકાવા વહી આવવાનું બેટા. ઈ તો મને તમારો સ્વભાવ તો ખબર જ છે. છો તારે ગમે ત્યારે એવું હોય ને તો ભાઈ ને બધાને તમ તારા વહી આવવાનું. તહેવાર હોય તે રોકાવા વહી આવવાનું બેટા. હો ઈ તો ભાઈ ના લગ્ન થઈ ગયા, બેન ના થઈ ગયા છે. હા ઈ એટલે ઈ તો બધા હવહર રીતે એની જિંદગી જીવે છે. ઈ કઈ ઉપાધિ નથી. મારે કોલેજ ચાલુ છે એટલે હા મારી બેન કે કોલેજ કરી લે ને પછી તને મેરેજ કરશે. પછી લગ્ન કરી દેવા છે. હા ભણવામાં ધ્યાન દેજે બેટા. ના માસી તો હું તો ડાય જ છો ભણવામાં તો ધ્યાન દઉં છું. ને એમ કે મા વિનાની દીકરી છો ને એટલે બેટા અમારે જો મારે તો બધા ટાણા ચૂલે ચડવું પડે. મારા કામમાં રહીને ભણે સારું ને તો એને જિંદગીમાં ઉપાધિ નહીં. એને હોશિયારું ન રહેવાનું રે ગમે તમે માસી મને તો જો મેં તો માવતર નથી ને એટલે મને બધું સમજાય કે આ બધું શું કહેવાય. તમારે રવિના છે ને ભણવામાં ધ્યાન નથી દેતી, બધા લેક્ચરમાં નથી આવતી. હે હા બહાર ગાર્ડનમાં બેઠી હોય. ભણવા નથી આવતી? ના ઈ કે મને ટીચર ઊભા કરે ને મને આમ કરે ને એમ કરીને નથી આવતી. અરે રે હું કેવો ખર્ચો કરું છું બોલો.
એની ભાઈ એને પપ્પા ચોખ્ખી મને ના પાડે છે મને ખબર હે, એટલે જ મને કે એમ મારે થયું કે તમને નથી કહી દઉં. ભણાવી તોય મને એમ થાય કે લાઈ હું મારે છોડીને ભણાવું, કોલેજ બોલેજ કરે તો હારી કંઈક નોકરી કરે, એ જિંદગીમાં એના પગ ઉપર ઊભી રહે, એ માસી ઉપાધિ એને નહીં. કાંઈ નથી ભણવામાં જરાય રસ. ઈ નોકરી નહીં કરી દે તમને. હે અરે રે મારે છોડીનું શું કરવું બોલો. હું ઘરે કાંઈ કામ નથી કરવા દેતી. મને એમ થાય કે ભણવામાં ધ્યાન દે ને તમે તમારી કેવું એને છોકરીને નપાસ પાણી ન પડે. દ્યો, સોફે પાણી દ્યો, ખાવા દ્યો. એટલે હું મને તમારા હવારે ઉપર છે ને તે- બહુ દયા આવે કે આ છે ને આ ખોટો તમારો ઉપયોગ થાય છે હમ. અને ઈ ભણવામાં જરાય ધ્યાન દેતી નથી અને છે ને અવળા રસ્તે એને ન કરવાના કરતી હોય બેઠી બેઠી. હે હા, અરે રે તો મારે એને ભણવાનું બંધ કરાવવું જોઈએ. અને એટલા મારા માટે હું- માસાનો ને કેવો મગજ છે. તો અરે એને કાંઈક થાય તો મને ઠાર મારી નાખે ભાઈ. એક તો કિસ્સે હું તને રાન ના જ પાડતો તો કે નથી ભણાવી નથી. આપણા કુટુંબમાં કોણ આટલું ભણ્યું છે? એટલે મેં જેમ થાય ને, ભણાવી એને. અને મેં એને કેટલી સમજાવી. તમારા ફોન આવતા હોય ને હા તોય એમ કે મને તો આ જરાય ગમે જ નહીં. મારી મમ્મી ફોન કર્યો જ કરે, કરી જ કરે. એ બધું એને પછી સમજાય છે. અત્યારે હું સૌ ને ત્યાં સુધી તો નહીં સમજાય બેટા. અને હાયરે જાય છે ને તઈ ખબર પડશે કે માં શું છે અને હાહુ શું છે. પણ જો માસી હું તમને ચોખ્ખી વાત કરી દઉં, અમારા કોલેજમાં એક છોકરો છે થોડોક રૂપિયા વાળો છે, હા એટલે આ બેન એમાં મોહી ગયા છે, ગાડીયું બાડીયું લઈને ફેરવે ને ઓલું કરે. એટલે પણ કાલ સવાર કઈ પગલું ભરે ને હમ. તો જો મેં એને સમજાવી દીધી છે અને હું તમને કહી દઉં છું હમ. કે એના ભેગી આવે જાય છે અને ભણતી નથી ને એની હારે ફોનમાં વાતો કરતી હોય, મેસેજ કરતી હોય, નાસ્તા કરવા જાય, ફિલ્મ જોવા જાય. હે અને અને અહીંથી હું હાટીને ઘડી ઘડી ફોન કરું. મને એ ઘરે ન પહોંચે ને ત્યાં સુધી આમ ધડકન આમ થતું હોય. સાચું કા બસ પણ જીગું. હું જો આ તો તું ઘરની દીકરી છો મને તે કહેવાય. ઘરેથી ક્યાંય એક રાત નો રોકાવા દે હમ. તોય મને એમ થયું કે રાત રોકાઈશ ને તો મને ટાઈમ મળશે માસી હારે વાત કરવાનો. હમ. એટલે મેં કીધું કે મારે છે ને બાનું કાઢ્યું, મેં કીધું મારે તાર ઘરે રોકાવું પડે એમ છે. તો કે કઈ વાંધો નહીં આવજે ને. બટા એટલું તે કીધું તો મને ખબર તો પડી જ મારી છોકરી આવું કરે છે. બોલો મેં વિવાહ તમને કેવા મારા ઉપર ખર્ચા કેટલો કર્યા છે વિશ્વાસ. બોલ. અને બધે મારું નામ લઈને જ જાય અને તમને બરોબર. મારું નામ પડે ને એટલે તમે ક્યાંય ના ન પડે. તો અને હું એને ઘરે આમ કાંઈ કામ ન કરવા દઉં. એ તો મને ખબર છે ને મને તમે થાય કઈ કામ મારી નથી દીકરી અડવા ભણે છે. દેતા. એટલે હું હું તમને એનું- ઈ જ કહું છું કે તમારી હું એના ભવિષ્યનું વિચારું છું. ઈ તમને ખબર છે કે તમે જો નથી ભણ્યા હા. એટલે તમને કેટલો એવો અહેસાસ થાય છે. તો? એટલે તમને એમ થાય કે તમારી દીકરી ભણે ગણે નોકરી કરે ને તો મારી દીકરીને એક તો ઘરનું કામ કરવું ગમતું નથી હા અને કઈ ખારું ઠેકાણું મળે તો? અને નોકરી કરે ને તો કોઈ ઉપર ડિપેન્ડ. નહીં તમે ભણ્યા નથી પણ તમને એ કેટલી ખબર પડે છે. તો એટલા હાટે તો હું એને કેટલું સમજાવું. બટા તું બસમાં વિયાય ઘણી દાની કે મમ્મી બસ ચૂકી ગઈ. એટલે હું તો એને પપ્પાને એમ કહું કે ઘડીકીને ફ્રેન્ડ હારે અહીંયા ઊભી હતી ને હારે બધા ભણવા જતા હોય ને બેનપણીઓની એટલે મોડું થઈ ગયું. હું એમ ન કહું બસ ચૂકી ગઈ. અને તમે મારા સિવાય કોઈને ઓળખતા હા. નથી. કાલ સવાર ગમે એ થાય ને ક્યાંક વહી જાય ને માસી તો તમે પેલો ફોન કોને કરો? મને જ કયો ને. હા તમે હારે હોત બેટા મને એમ થાય ને કે તું અમે ડાય દીકરી છો તે થોડા ખોટા સંસ્કાર દીધા હોય. અને હું તો એને દર વખતે સમજાવું છું, એને કહું તું આ બધું રેવા દે, આ બધું છે ને બાપના પૈસા લીલા લેર કરતા હોય, ગાડીમાં ફેરવે હેરવે એ બધા એના કામ પૂરતું હોય, પછી કોઈને કાંઈ ન હોય, આપણું ઘરમાં કોઈ નો બેહારે પણ એ સમજતી નથી. અને માવતરનું તો જેને માવતર નથી એને ખબર છે કે મા બાપનો પ્રેમ શું છે. માવતર આપણા હાટે કેવા દુખી થયા હોય. અને પેલા આમને તમારે ઓલા કાંઈ બોલે હતું કે કે- 20 વરાનો પ્રેમ માવતરનો નથી દેખાતો, 20 દીનો દેખાય છે. હા. અને લેવા વાળા એવા છે કે આ અને 20 એક વરામાં નંબરનો મા બાપની ન હરામી છે. થઈ, 20 દીમાં મારી શું થાય છે. ઈ માસી એટલો હરામી છે ને એને મને કેટલી વાર પૂછ્યું હોય છે. મને એમ થાય અમારી બેન પણ યાર બોલે છે તોય મને ઓલ કરે. એ કેવો માણસ છે. એ તો ન જ સારું હોય ને એવા એ તો. પણ હું આને તો ન કહી શકું. હવે મારે તો કહી દેવું જોઈશે કે નથી ભણવું બેટા, આપણે એવું નથી ભણવું. મેં આવી નથી ખબર મને. હું કેટલી આમ માંદી હોય બીમાર હોઉં તોય હું એને એમ ન કહું તું કામ કરી. મને એમ થાય કે એ છોકરીનું ભણવામાં ધ્યાન છે ને. પણ મને તમારું એટલે જ થાય કે તમે મારું કેટલું રાખો, માં જેવું રાખો. હું તમારી કાંઈ નથી ને. તો મારે આમ ગમે એવું કામ હોય ને તો હું એને ન સીધું તું કામ કરી લે અને આવા ધંધા કરે. મારે હવે નથી ભણવા કાઢવી બાય. એ તારા માસાનું મગજ કેવો છે. બધું મારી માથે જ આવવા દે કે તને બહુ શોખ હતો અને ઘરમાં જ કાઢે એમ છે બાપા. એ ગઈ ને તું જા હાલ, મારી છોકરી ન આવે ને ત્યાં સુધી તને ઘરમાં નથી જવા દેવી.
તો હા એવા એક કહો એક તો તમારા ઘરના જણના મગજ તો એવા. અને પછી એટલે જ મેં વિચાર્યું મેં કીધું મારે આને ઘરે હું રાત રોકાઈને હું તમને બધી સાચી વાત કરી દઈશ. સારું કર્યું બેટા તે એટલું મને કીધું ખબર તો પડી. સારી દીકરી હોય કે બીજી હોય તો એમ કે ભલે ને વહી જતી હોય આપણે શું અમે કહી દઈશું આજે અમને નથી ભેગી થઈ પણ તારામાં સંસ્કાર હતા તેમ થયું ને મા બાપનો જીવ કેવો પણ અમને ડૂબાતો ખબર હોય. છે કે જો આવડી વાત હોય ને જો માવતર હોય તો કેવું ઢકાઈ જાય. હા અને અમારાથી નાસ્તા બાસ્તા કરવા જાતી હોય એમને તો મને એમ થાય કે આને કોક જોઈ જાય જો આને પપ્પા કોક એને ભાઈ કોક જોઈ ગયું ને તો એનો અરે વારો બાપા અમારે તો છોકરા મયુરનો કેવો મગજ છે માં. થાય. હા મારી આવડી ઉંમર છે ને તો ડેલી ખોલીને ઊભું ન રહેવાય. હા એમ કે મમ્મી હું ડેલી ઉભા હો ઘરમાં કરો. અમારા 40-50 ઉપર વરા થયા છે પણ મને કોઈ દી બજારમાં હું નથી બેવાય દે. અમારા શેરીની બાઈ બેઠી હોય ને તો આને માવતર છે ને આપણને એટલે આ ખબર બધું છે. ઢકાઈ જાય છે કોઈ કઈ કેતું નથી. બાકી જો અમારે છે ને કુટુંબમાં ગમે ને એવું કરવું હોય ને તો અમારી હારી છાપ કેમ કરવી કેવી રીતે હા, રહેવું અમારે અહીંથી અમારે જોવાનું હોય. તો આ તમે એ બધું વિચારો હો ને કે અમે મા બાપ ને દીકરી તને કોણ બેટા કેવા વારું છે તો તોય તું તારી રીતે કેવી સરસ જિંદગી જીવસ કે એટલું તોય સમજસ ને. માસી કેટલું મારે ધ્યાન રાખવું પડે કે કઈ કોલું થાય ને તો માણસ તરત ઊંધું લઈ લે છે. કોઈ હારે ઊભું રહેવામાં કોઈની પાછળ બેહવામાં આપણે ભલે હગો ભાઈ માનતા હોય હા. અત્યારે દુનિયાને પહોંચાય છે. ન પહોંચાય એટલે જ. હું કોઈ દી હું હાલીને વહી જાઉં પણ મને એમ ન થાય કે હું કોઈ પાછળ બેહું. હા અને અત્યારે જો માણસ એમ થાય માવતર વગરની છે તો ખોટી હળીએ કરે. હા. એટલે કોઈ દી કોઈ પાછળ બેહવાનું નહીં અને કોઈ દી કોઈને ભાઈ સિવાય બોલાવાનું નહીં. એ જ સાચું છે ને બેટા. હારા માવતરની દીકરી હોય ને હવે આ જો આપણને અંધારામ રાખે હવે આપણને તો આવી ખબર ન હોય કે આ કરું માસી. ના એ તો થઈ જાય છે. આ લાકડું નાખ્યું ને હાલ નાખ્યું થઈ જાય છે. સારું લે એટલું મને કહી તો દીધું હવે હું ભણવાય નહીં કાઢું તું જો. એટલે માસી મને એવું એમ જણાવ્યું ને મેં કીધું જો આ વહી જાહે કેમ કે આ એમ કે માર વગર રહી ના થકતા માર વગર આમ એટલે મને છે ને આનું નથી દેખાતું. એટલે તમે તમારી રીતે સમજી જઈજો હવે. ના તમારે હવે જે નથી નિર્ણય મારે લેવો college હોય કરાવી. એ લઈ લેજો. બરોબર મારે ખોટું દુઃખી જ થવું છે ને હું કેટલી હેરાન થાતી એને મારું જરાય એને નો પેટમાં દાયજું કે મારા મમ્મી મને કેવી રીતે ભણવા કાઢે છે મારા પપ્પાનો મગજ કેવો છે મારા ભાઈનો કેવો. હારું વળી ઓલી કઈ છે ક્યારની હા જાય એને એટલું લેસન કરાવી દે ને હવે હા એને લેસન કરાવી દઉં. હવે નથી મારે જાજુ ભણાવવું પૂરું હવે. એ માસી હું એટલે જઈ હતી મેં સારું કીધું કર્યું મારી રાત દીકરી રોકાય. એટલું તે કીધું જ ખરું મને તમને ખબર હું પડી. બધી સાચી વાત કરી દઉં. હા લે સારું કર્યું કીધું જ ખરું આવ્યું. જમી લીધું? હા હું જસ્ટ જો જમીને બેઠી. એકલી હતી મમ્મીની બધા ગયા છે બારે. ભાઈ એક છે ઘરે તો એ બારે બેઠો છે અહીંયા બાજુમાં દુકાન છે ને અહીંયા ભાઈબંધ પાસે. મેં કીધું લાવો જમી લીધું ને તો કરું ફોન કીધું. હા હવે બસ જો હુંય જવું છે 10 વાગ્યા ને તો. હાલ હમણાં કરું મારી એક જૂની ફ્રેન્ડ આવી છે. હવે તો કોલેજે દેખાતી નથી તારો ઓલો એલી ક્યાં હતી તું તો આવતી નથી કોલેજે કેમ ઘરે. નથી આવતી? કોલેજ મેં મૂકી ન દીધું. મેં કીધું આ પરીક્ષા દેવાનું આવી મેં અને પાછું આ બાજુ આવવાનું ન હોય આ વખતે વળી મેં કીધું મારા જો નવરી હું તો જાવું જ છે એમ કરે. ક્યાં ખોવાઈ ગઈ હતી તું તો નહીં ફોન કે નહીં. હું તને ફોન કરું તારે નંબર જ બંધ આવે છે. એ નંબર તો મેં જવા દીધો હવે બીજો નંબર કઢાવ્યો. મેં કીધું આ કેમ ફોન બોન લાગતો નથી ને એક ગુડ ન્યૂઝ દઉં તને. બોલ ગુડ ન્યૂઝ તારે ગુડ ન્યૂઝ કોઈ દી પૈતા તને મજા આવશે આ વખતે તું રાજી રાજી થઈ જઈશ. રાજી થા ને એવું જ દઈ દે બીજા હલાડા કે નો મેરેજ નક્કી કર્યા. હે ક્યાં કર્યું? અહીંયા મારા હગા છે ને મારા માસીના એક હા છે તો હારું. મારા માસી રહ્યા ને મારી મમ્મીએ કર્યું હે મારા માસી ના નણંદનો છોકરો થાય છે હા એ કર્યું છે એટલે મમ્મીને ક્યાં મજા જેવું હતું તને તો નહીં ખબર હોય વાતું નહોતી થતી આપણે એટલે. હા તારે અચાનક કાર્ડ બંધ આવે અને મારે આ બાજુ આવવાનું નહીં ને પરીક્ષા ચાલુ ને મેં કીધું કેમ આવું કાર્ડ બંધ કરી નાખ્યું એટલે કેવું થયું મારી હારે તો દગો તું કોલેજ ટાઈમે મને કહેતી હતી
કે આ છોકરાઓ વાહે ન ફરાય ને એમાં ધ્યાન ન દેવાય, ભણવામાં ધ્યાન દેવાય. કેવા બધાને મેં હેરાન કર્યા. હવે એવો અફસોસ થાય છે ને મેં કે હવે બધા કેટલી ઘરના તને સમજાવતી હતી કે તારા મમ્મી જેવું થાય નહીં, કોઈમાં એટલું તને સોફે પાણી દે, સોફે ખાવા દે. કેવું રાખતા. મને તો હવે જીવ બરે ને હવે કઈક થાય. પછી મેં કીધું કોઈ મમ્મીએ કર્યું નક્કી. કેવું મને પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે રાખતા. મને બિચારા વચમાં કેવા માંદા પડી ગયા, હાવ જાવું સિરિયસ થઈ ગયા હતા. કેવાય તો ખરા ને કઈ કામમાં તને એક તો કઈ આવડતું નહીં ઉપાધિ એવી ઘરી ગઈ ને મેં કીધું હવે પૂરું થઈ ગયું મારું. તો કીધું કોણ ધ્યાન રાખશે મારું. કીધું એક તો પપ્પા એવા ખારા, ભાઈ એવો માથા ભારે, તને તો ખબર છે ને. એટલે તમારા ઘરના જણ તો બહુ જ બાબા. કે આ તો હારું મમ્મીની તોય કદર ન કરી, બહુ રાખતી. મારું તોય શું કરવું. પછી મમ્મી તને કહેતી હતી કે આ માં છે ને તો ફોન કરે, ઉપાધિ કરે. તું માવતર વગરના જો અમને કોઈ ફોન કરે કે બટા ક્યાં હો, તે ખાધું કે નથી ખાધું, અમે કદાચ મરી જાય ને હશે કાં તારા મમ્મી તોય કોઈને ફેર ન પડે. કદાચ આમ મરી ગયા હોય ને મહિનો 2 મહિનો ન મળી ને તો કોઈને ફેર ન પડે કે આ ક્યાં હશે ને શું નહીં હોય. અને તમે છે ને અડધી કલાક આગા પાછા થયા હોય ને તોય તમારા માવતર ને તમારી ઉપાધિ હોય કે મારી દીકરીને કેમ આજ અડધી કલાક મોડું થયું, કેમ 10 મિનિટ મોડું થયું. સમજસ તું? હવે કદર થાય છે, શું કરું. અત્યારે જોઈએ તાર જીજવારે જ વાત કરતી હતી. હા ઠીક. હા હારું થઈ ગયું ને. છે તો કેવો દગો દીધો બોલ. લગ્ન ભાઈ એવો જ હતો. પણ મારે તને કેમ કેવું કે છોકરો બરોબર તને નથી. ખબર હતી કે લગ્ન થઈ ગયા છે તો કેવાય નહીં મને. લગ્ન થઈ ગયા એ નહોતી ખબર, પણ લગ્ન થઈ ગયા તા એમ ઘરવાળી કઈક 4-5 મહિના હાલતા હતા એને. તો એવો જ હરામી હતો, બહુ જ હતો. મને 2-3 વાર પૂછ્યું તું તારી બોલતો તો ને તોય. એ કેવો માણસ કેવાય. તો તાર મને કઈ ન દેવાય તું મારી બેન. તો તને એમ થાય ખોટો આપડા બેન સંબંધ બગડે ને તો તને એમ થાય કે જો આ તું એવી છો, ઈ કાંઈ એવા ન. તને ત્યાં તું એમાં એટલી ગાંડી હતી. તને હું સાચી સલાહ દેતી હતી ને તોય ત્યાં કોઈ દી માં સલાહ નથી લીધી. સાચી વાત છે. હવે દુઃખ થાય છે, શું કરવું મારે. હવે તો કાંઈ નહીં, હવે બધું સારું થઈ ગયું. જો તાર મમ્મી માંદા થયા થાજા થઈ ગયા, એનું મળી ના જાય. અસલ કેવા બેઠા છે બાઈ તાર હાટ ઓલખ. આવી ગયા બહાર ગયા તા. હા એ બહાર બેઠા વસ્તુ લેવા ગયા હમણાં આવ્યા હશે શોપિંગ કરવા. હા મને બધી બતાવ્યા કે જો આ રવિના હાટું લીધી હાડીઓ ને બધું. મેં કીધું હાડીનો બહુ શોખ હતો. મેં હાડીનો શોખ તો હતો પણ કેવું મને તો વિચાર બધું આમ જોઉં તો મારા ખુદ ઉપર. કાંઈ વાંધો નહીં. આપણે જો જાગ્યા ત્યારથી સવાર આવે અત્યારે તને સમજાઈ ગયું ને કે મારા માવતરની કિંમત થઈ ગઈ ને તો બસ હવે શું હોય થઈ ગયું, એમાં કઈ થવાનું નથી. હવે તાર માવતર ને કોઈ દી દુખી કરતી નહીં, હેરાન કરતી નહીં. અસલ કોઈ જીવનમાં ન હળી મળી. બસ આ જ છે જીવનનું મહત્વ, બીજું કાંઈ નથી. માવતર થી મોટું આ દુનિયામાં કાંઈ નથી. હવે સમજાઈ ગયું બધું. હવે માથે પડીને એટલે હવે જો મમ્મી ઊભા થાય તો થાય, નતર પછી બધું કામ કરવું પડે. સોલું તે કર્યું હોત તો તને બધું આવડતું હોત તો તને હેલું પડત ને. અત્યારે તને એક તો આવડતું ન હોય ને એક તો તાર મમ્મી તને શીખવાડી ન હોય માંદા શીખવાડી ન હગે બિચારા. એટલે તારે બધું યુટ્યુબ માં જોઈને કરવું પડે. સ્પેશિયલ ગાડી લઈને પપ્પા લઈ ગયા કે હાલી કે તને હું બેહાડીશ ને ઊભી કરીશ કે મમ્મી બધી વાત કરી. મારી છોકરી જો કેવી સમજી ગઈ અને કે મેં કીધું ને હા પાડી. હા મેં કીધું તારો કોન્ટેક્ટ મેં કેટલો કર્યો પણ ક્યાંયથી નહીં. ઓલીને કીધું માનસોડીને મેં કીધું આના નંબર હોય તો મોકલજે. તો મને કે હા એમ કરીને ઈ દીએ નહીં કોઈ. એને તો આપણી દોસ્તી થી તો નફરત જ હતી. હા એને આપણી બેન ભળે નહોતું. હા એટલે દીએ જ નહીં કોન્ટેક્ટ નંબર. તો કે સ્વરી બે બોલવા મળશે તો આપણે પછી અત્યારે ગ્રુપ બની ગયું હોય ને. તારું કે નક્કી કર્યું? મારું કોણ બેન નક્કી કરે? માવતર હોય એની બધા સંભાળી લે. અમારી કોણ? કાકા કુટુંબ ને નથી કોઈ કરતા વાત? બધા છે એમ તો મારી બેને કીધું છે કે તું કોલેજ પૂરી કરી લે ને એટલે પછી કે આપણે તારું ગોતવું છે. તો તું હજી કોલેજ કરસ? તે કોલેજ તો મારે તો પૂરી કરવી ને તાર ડોહી. મારે તો મકાઈ ગઈ કોલેજ. એટલે તે કાંઈ નહીં પરીક્ષા દઈ દેજે પોર, એવું કઈ ન હોય. જોવી હવે આ જો આ પાડે એમ કે લગ્ન પછી કરવા દેવું છે, ભણવા દેવી છે. તો તાર મમ્મી તો કેતા હતા કે ન્યાય એને કોલેજ પૂરી કરવા દે છે. હા કરવા દે કરશું. ન તો થયું હવે ઘર સંભાળીને બેસું. ના એવું કઈ ન હોય. કોલેજ પૂરી કરી નાખજે. તને ખબર હે હું નબળી તો હતી ત્યાં ભલે નબળી હોય કાગળિયા છે ને ગમે ત્યારે કામ લાગે ગ્રેજ્યુએટ ના. સમજી તું? એટલે કોલેજ પૂરી કરી નાખજે. અને હું તો કઉ છું એમ કરી નાખજે એટલે માસ્ટર થઈ જાય ને
તો ગમે ત્યારે ભણતર છે ને ઈ આડું આવે. જોશું હાલ ને લગનમાં તો આવજે. દી ક્યારે ફરી જાય છે ને નક્કી લગનમાં તો આવજે તું. તે આવું જ ને ગાંડી. તાર લગનમાં ન આવ. એટલે જ મેં કીધું ને કે તું રાજી રાજી થઈ જાય તારે. આ તાર જીવનની મને વાત ગમી ન કરતો. જોતો ઓલો માર સામું ચડે. જોતો ઓલો માર સામું. જોતો તારે વાતો જેવી હોય. મારે મેઘદીપ જાવું છે, મારે ફિલ્મ જોવા જાવું છે. હાલ હું હમણાં તને પછી ફોન કરું. મારે ઓલાનો ફોન આવે છે, મારે ઓલું ને પેલું. જો તને ફોટા બતાવું. હવે સમજી જાય છે કેવો સરસ છે. તાર કરતા થોડર જે સારું છે. છે ને હમણાં આવ્યા હતા ઘરે પરમ દીતે. હા ઓલા હોળી આવે છે ને તો આયડો દેવા આવ્યા હતા. ઠીક. હા આયડામાં કેવી મસ્ત હાડી લઈ આવ્યા. મારા હાહુ એવા છે, ડ્રેસ બેસ પહેરવાની બધી છૂટ આપી દીધી. અત્યારે કોણ બાયું પહેરે છે? મચ્છર છે ને અમારે બહુ જ છે. તમારા નાઈટમાં તો હાડીઓ પહેરતા હોય બધા. અમારે ન પહેરવા દે ડ્રેસ ને એવું, પણ આ વળી થોડા સારા વેપારી વિચારના છે ને તો ના નથી પાડી. હારું છે ને બધું ભૂલી જાય છે ને કાર્ડ એક તે બદલાવી નાખ્યું ને સારું કર્યું. કોઈ ફોન તો ન કરે. અને ઇન્સ્ટા કોઈની રિક્વેસ્ટ આવે ને એક્સેપ્ટ. ઇન્સ્ટા આઈડી મેં ખોલી. આલા જૂની માં તો કાઈ નહીં, મેસેજ બેસેજ પડતા હોય. જૂની મારી આઈડી નતી તારી પાસે, એમાં તો નહીં હોય. હવે અરે એમાં કેટલા મેસેજ આવેલા છે જઈલાના. કેમ તારો નંબર નથી લાગતો, ફોન નથી લાગતો, મેં તને કઈ દગો નથી દીધો, મેં આમ નથી કર્યું. તમારે કઈ વાર વાત તો થઈ. મને મારી સગાઈ નક્કી થઈ, લગ્ન નક્કી થયા ને તેદુનું મેં કર્યું જ નથી. મને ખબર પડી આ અમારા કુટુંબમાં જ છે એક છોકરી, ઈ ભણતી હતી અહીંયા જ. તે મેં તને નતું કીધું કે અમારા કુટુંબની છોકરી એક ભણે છે, તેની બેન થાય મારી. હા એ મને કીધું. લારે રખડ શીખેતી તને ઘરે મૂકી જાય છે ને આટલું રાખે છે ને કે આ તું મારી કુટુંબની બેન થાસ એટલે તને કહી દઉં છું કે પરણેલો તને ખબર હે. અત્યારે બધા એટલા ચાપ્ટર આપણે તો હેથા પૂરી મંગલસૂત્ર પૂરી બાયું તો ખબર પડે. હવે જણ તો કઈ હેથા ન પૂરે કઈ ઓલ કરે ને આપણને કેમ ખબર પડે. મને ઝટકો લાગ્યો ને ઘરે આવે ને રોઈ 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 રોઈને અડધી થઈ ગઈ હું તો. પછી માંદી પડી ગઈ હતી 2 દી તો. ત્યારનો મેસેજ નહીં, ફોન નહીં, ઘણું આમ કેવું. કાર્ડ જ બંધ બતાવતા તારો. કાર્ડ બંધ કરી નાખ્યું ને પછી વળી અહીંયાથી આવ્યા લાગે કા? હા ચાંદીના કરાવી દીધા. સરસ છે. તમારે થોડું બહુ આવે કા? અમારે તો બહુ આવે સોનું. હજી કેટલું તો હું પહેરતી નથી. મને ક્યાં પહેરવાનો શોખ છે? તને કઈ ગમે નહીં પણ તમારો નાઈટના રિવાજ પ્રમાણે બધું આવે જ. આવે ખરી. હારું હાલ હું જાઉં. બસ જાવું છે. હા આવીશ તાર લગનમાં આવે. કંકોત્રી દેવા આવજે. પાક્કું ઘરે આવીશ અને સમજાવીશ તાર કાકાને ને મોટા બેન ને સમજાવીશ. કઈ કોઈ નથી. મારી બેન તો બિચારી કે છે ઈ કે કર દઈશું તને, તું ભણી લે. હા બધું ભણી લે પછી સમજાવશું. જો માતર ન હોય ને એટલે બધું હરખું ગોતવું પડે કે હેરાન ન થાય. હા પાછળ નકર કોઈ હોય નહીં ને મને બધું સમજાઈ ગયું છે. બધા કેવા હેરાન કરે કેમ માવતર છે એટલે આપણને દુખી કરે. અને બાજીને તો આપણે ભૂંડા લાગી. જો માવતર વગરની છે ને એને સંસ્કાર નથી. એટલે બેન માવતર વગર તો જીવવું છે ને મયરા બરાબર જ છે. એટલે તારા માવતર ની કદર કરી લેજે તું. કદર હવે કરીશ પણ હવે શું ફાયદો કઈ. અત્યારે તું સમજી ગઈ ને કઈ વાંધો નહીં. હવે જાગ્યા ત્યારથી સવાર અને તાર મા બાપ ને અસલ સાચવજે. ગમે ત્યારે મારા લાયક કઈ કામ હોય તો કહીજે. લગન માં આવજે. હા હા હારું. અને ફોન બોન કરતી રહેજે. હું તાર નવા નંબર લે. માર મિસ કોલ તો માર. લઈ લગાડ દે. રિંગ તો જાતી. એ દેખીને પડ્યો ફોન. તો ઈ જ નંબર નથી મારે તો ઈ જ છે. એમાં તો લગાડું છું. હા ઈ જ છે મારે. તારે બદલાઈ ગયો છે. મારે સેવ કરી લો હાલ ને. હા હારું ભાઈ હું જાઉં હો. વાંધો નહીં હાલ આવજે ને લગન હાલ જાજે. આવજે હો. એ હા અને મમ્મી હોય તો મોકલજે ને કે રવિના બોલાવે. એ હા મોકલું. હા